ये किसकी बनती है? ये फल आता है इसका, तरबूज जो फल आवे, तरबूज जैसा फल आता है। जय श्री कृष्ण भगवान, जय ડાકોરના ઠાકર। અમે અત્યારે છીએ ડાકોરના બજારમાં। તો હવે જઈએ છીએ મંદિર બાજુ, જોઈએ કેટલી ભીડ છે કેટલી નથી। ઓછી ભીડ હશે તો દર્શન કરીશું, નહીં તો ત્યાં બહારથી દર્શન કરી લઈશું અમે, કારણ કે અમારે જે આગળ જવાનું એટલા માટે। મિત્રો બહુ ભીડ છે તો અમે લોકો બહારથી દર્શન કરી લેવાના છીએ। અને હવે તમને બતાવો ગોમતી તળાવ, ડાકોરનું જે મંદિરની પાછળની બાજુ જે તળાવ છે તે ગોમતી તળાવના દર્શન કરાવીશ તમને। આ છે ડાકોરનું ગોમતી તળાવ, જે મંદિરની એક્ઝેક્ટ પાછળની બાજુ આવેલું છે। અને અહીંયા લોકો પવિત્ર માને છે ગોમતી તળાવને। અને જે મંદિર છે ડાકોરના ઠાકોર કહેવાય છે, એટલે કે કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જેમને રણછોડરાય તરીકે પણ અહીંયા ઓળખવામાં આવે છે। આજે ભીડ છે એટલે અંદરનું સીન તમને નહીં બતાવી શકું, બાકી બહારથી મેં મંદિર તમને બતાવ્યું છે। ખવરાય પેલા ખવરાય ખવરાય। આ છે ઘઉંના લોટની ગરગડીઓ, જે માછલીઓને ખવડાવવા માટે હોય છે, તો આપણે ખવડાવીએ એમને। ये किसकी बनती है? ये फल आता है इसका, तरबूज जो फल आवे, तरबूज जैसा फल आता है। અહીં ડાકોર વાસણો માટે ખાસ પ્રખ્યાત છે। તમે જોઈ શકો છો કેટલી બધી વાસણોની દુકાનો છે। લાકડાના બી વાસણો છે, તાંબા પિત્તળના, સ્ટીલના, હરેક પ્રકારના વાસણો છે। તો અહીંયા કોઈ દિવસ આવો દર્શને તો ખરીદી કરવાનું ભૂલતા નહીં, એમનો ભાવ બી વ્યાજબી હોય છે।
મિત્રો ડાકોરનો વ્લોગ આટલો બહુ ટૂંકો છે, કારણ કે અમારી પાસે ટાઈમ નથી, અમારે આગળ નીકળવાનું છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.